આજે આપણે કાંદા કારેલાનું શાક બનાવીએ। કારેલા કાપી એક બાઉલ લઈ તેમાં 2 ચમચી મીઠું નાખીએ। પછી તેમાં છાશ નાખી 10 મિનિટ પલળવા દઈએ। હવે કુકરમાં કારેલા બાફી નાખીએ। 1 ગ્લાસ પાણી નાખો। 1 ચમચી મીઠું નાખો। કુકરની 1 સીટી કરી લઈએ। એક પેન લઈ તેમાં 4 ચમચી તેલ નાખીએ। એક ચમચી જીરું, લસણ, હિંગ, બાફેલા કારેલા નાખી દઈએ। મિક્સ કરીને 5 મિનિટ રહેવા દઈએ। પછી તેમાં કાંદા નાખી ફરી મિક્સ કરીએ। 5 મિનિટ રહેવા દઈએ। 1 ચમચી હળદર, મીઠું, જીરું પાવડર, ગોળ પાવડર, લસણવાળી ચટણી નાખીને મિક્સ કરી લઈએ। હવે તેને 2 મિનિટ રહેવા દઈએ। હવે તેમાં અડધી ચમચી ગરમ મસાલો નાખીએ। તૈયાર છે મારું કાંદા કારેલાનું શાક। મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો।